ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ગમે તેટલું ફેન્સી ખાઈ લઈએ પણ આપણો જે જૂનો કાઠિયાવાડી સ્વાદ છે ને એને તો ભાઈ કોઈ ના પૂગે. અને એમાંની એકદમ સરળ એવી રેસીપી એટલે કે બેસનના પુડલા. હું નાની હતી ત્યારે મમ્મી બહુ બનાવતા અને મને પુડલા બહુ ભાવતા, અને અત્યારે એ જ પુડલામાં થોડો ફેરફાર કરી અને હું બનાવું છું ને એ મારી મમ્મીને બહુ ભાવે છે. અને ખાસ આ પુડલા એવા છે કે બાળકો 2 ના 4 ખાઈ જશે. અને આના સ્વાદની તો મારે શું વાત કરવી. પ્યોર દેશી કાઠિયાવાડી સ્વાદ તમને દરેક બાઈટમાં ભરપૂર પ્રમાણમાં મળવાનો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ નાની અને સરળ એવી રેસીપી છે, તો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે શું કર્યું કે 2 ચમચી જેટલા ચોખાના પૌવા લીધા છે. ચોખાના પૌવા છે વધારે લેવાની જરૂર નથી, કારણ કે આમ પણ પૌવા ફૂલશે એટલે થોડા પ્રમાણમાં વધારે તો થઈ જ જાય છે. હવે 2 ચમચી જે ચોખાના પૌવા છે એને સરસ એવા પાણીથી વોશ કરી અને એનું પાણી બધું નિતારી દઈએ. હવે આ જે પૌવા છે એની સાથે જ આપણે અહીંયા એડ કરવાની છે અડધો કપ જેટલી સેવઈ. તો આ સેવઈ છે બધાની ઘરે હોય જ છે. આપણે જે આની મીઠી સેવઈ બનાવીને ખાઈએ છીએ એ જ સેવઈ અત્યારે મેં લીધેલી છે. મેં રોસ્ટેડ સેવઈ લીધી છે, એની જગ્યાએ તમે કાચી જે સેવઈ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સેવઈ છે એને હાથેથી મેં ક્રશ કરી અડધો કપ જેટલી સેવઈ લઈ લીધી. પૌવા સાથે એડ કરી એમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ગરમ પાણી એડ કરવાનું છે, કારણ કે સેવઈ અને પૌવા બંનેને આપણે સરસ એવા ફૂલવા દેવાના છે. તો વધારે વાર આપણે એને રાખવાની જરૂર નથી. બસ બાકીની તૈયારીઓ કરી લઈશું ત્યાં સુધીમાં બંને વસ્તુ એકદમ સરસ એવી ફૂલી જાય છે. તો અહીંયા આપણે આ બંને વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લઈએ અને પછી ઢાંકી અને આપણે એને સાઈડમાં રાખી દઈએ. તો ચાલો એને આપણે સાઈડમાં રાખી બીજી તૈયારી કરીએ. તો બીજી તૈયારીમાં અહીંયા સાઈડમાં મેં એક બાફેલું બટેટું લીધું છે. જો બાફેલું બટેટું નથી તો કાચા બટેટાનો ઉપયોગ પણ કરી શકાય છે, પણ બાફેલું બટેટું એડ કરવાના ફાયદા હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. હવે બટેટું છે એને થોડું આપણે ઠંડુ કરી લીધું છે અને આ બટેટાને મેં છે એ પ્રોપર નથી બાફ્યું, મતલબ હું તમને આગળ વિડીયોમાં બધું ડિટેલમાં જણાવું છું. હવે અહીંયા આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લીધું અને એમાં આપણે 1 કપ જેટલી ખાટી છાશ એડ કરીએ. મોળી ખાટી કોઈ પણ છાશ તમે લઈ શકો છો, અને જો થોડી ખાટી છાશ લેશું આપણે તો એનો સ્વાદ ખૂબ સરસ આવશે. હવે એ છાશમાં આપણે જે બાફેલું બટેટું લીધું હતું એને આ રીતે છીણી લેવાનું છે. તો તમે જોઈ શકતા હશો કે આપણે એકદમ ઝીણા હોલવાળી ખમણીથી એને ખમણીએ છીએ, છતાં એનું ખમણ છે એ છૂટું છૂટું રહે છે, મતલબ કે સાવ મેસ નથી થઈ જતું. એનું કારણ એ છે કે બટેટાને આપણે અધકચરું જ બાફેલું છે, મતલબ કે થોડું એવું જ બટેટાને બાફેલું છે. જોઈ શકતા હશો તમે બટેટું છે આપણે એને થોડું એવું બાફ્યું છે, થોડું સોફ્ટ થઈ ગયું છે અને અંદરથી એ કડક લાગે છે. હવે આવું કરવાનું કારણ એ છે કે આ રીતે અધકચરું બટેટું બાફીને એડ કરશું તો એના જે છૂટા છૂટા જે આખા લચ્છા રહેશે ને એનો સ્વાદ એકદમ સરસ આવશે. અને બીજું કે થોડું બટેટું બફાયેલું હશે તો એ જે ટેક્સચર આવવું જોઈએ બાફેલા બટેટાનું એ આપણા નાસ્તામાં બનેલું રહેશે. તો આપણે અહીંયા બંને કામ થઈ જશે. કાચું બટેટું જો તમે એડ કરતા હોય તો એને પણ આ રીતે ઝીણા હોલવાળી ખમણીથી તમે ખમણીને એડ કરી શકો છો, પણ જે બાફેલા બટેટાનો સ્વાદ આવે છે ભાઈ એ કાચા બટેટામાં તો નહીં આવે, મતલબ કે આવશે પણ ઓછો આવશે. હવે અહીંયા તમે જોઈ શકો છો બટેટાના જે લચ્છા છે એ પણ હું તમને નજીકથી બતાવી દઉં. તો જો આ રીતે હાથેથી આંગળીથી મેશ કરીએ છીએ તો એ અધકચરું મેશ થાય છે એટલું આપણે બટેટાને બાફેલું છે. ને બીજું કે આવી રીતે અધકચરું બટેટું બાફીને એડ કરશું ને તો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી પણ બનવાનો છે. સાથે બટેટાના ટુકડા મોઢામાં આવશે ખાવામાં ત્યારે એનો ટેસ્ટ પણ સરસ આવશે. એટલે આવી રીતે બટેટું એડ કરવાના ઘણા બધા ફાયદા છે. હવે બટેટાને છાશ સાથે સરસ એવું મિક્સ કરી એમાં આપણે ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરીએ, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, એક મોટી ચમચી ભરીને લસણવાળી ચટણી, કારણ કે પુડલામાં લસણનું પ્રમાણ વધારે હોય છે. સાથે થોડું બારીક કટ કરેલી નાની સાઈઝની ડુંગળી એડ કરીએ, એક નાની સાઈઝનું ટમેટું એને પણ બારીક કટ કરીને એડ કરી દઈએ અને સાથે થોડા લીલા ધાણા એડ કરી દઈએ. હવે જો અત્યારે લીલી મેથી તમારી પાસે હોય તો થોડીક બારીક કટ કરી અને 2 ચમચી જેટલી તમે એડ કરી શકો છો, પણ અત્યારે મારી પાસે નથી એટલે હું નથી એડ કરતી. હવે બધા મસાલા અને બધી શાકભાજી છે ને સરસ એવું આપણે બટેટા અને છાશ સાથે મિક્સ કરી દઈએ. તો હવે આપણે એમાં થોડી કસૂરી મેથી એડ કરીએ, કારણ કે લીલી મેથી તો મારી પાસે છે નહીં તો મેં કસૂરી મેથી એડ કરી દીધી. સાથે અડધી ચમચી જેટલી ખાંડ ચોક્કસથી એડ કરવાની છે, કારણ કે ટમેટું અને છાશ બંને લીધા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું છે આપણે બધી વસ્તુના ભાગનું જ અત્યારે એડ કરી દેવાનું છે. સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી ઓછો હળદર પાવડર અને 2 ચપટી જેટલી હિંગ એડ કરશું. હિંગ છે એનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે.
કારણ કે બેસન સાથે હિંગનું કોમ્બિનેશન એકદમ સરસ બનતું હોય છે. હવે બધા મસાલા મિક્સ કરશું એટલે આવું એક કલરફુલ આપણું બેટર બનીને તૈયાર થશે. હવે એ બેટરમાં આપણે બેસન એડ કરશું. તો અડધા કપથી થોડો ઓછો હું બેસન એડ કરી દઉં છું અને સાથે 2 ચમચી જેટલો હું અહીંયા ઘઉંનો કકરો લોટ એડ કરું છું. અને જો ઘઉંનો કકરો લોટ નથી તો એની જગ્યાએ તમે 1 મોટી ચમચી ભરી અને રવો એડ કરી શકો છો, પણ રવો આપણે ઝીણો લેવાનો છે. હવે અહીંયા બંને લોટને એકદમ સરસ એવા બેટર સાથે આપણે મિક્સ કરી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો આપણે જેટલી છાશ લીધી હતી એમાં જ આપણું સરસ એવું પરફેક્ટ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. વધારે પાતળું પણ નથી અને એકદમ થીક પણ આપણું બેટર નથી થયેલું. અને અત્યારે જો કદાચ છાશ ઓછી પડી હોય તો થોડું પાણી પણ તમે એડ કરી શકો છો. હવે એને સાઈડમાં રાખી આપણે અહીંયા પૌવા અને સેવઈ જે પલળવા માટે રાખી હતી એ જોઈ લઈએ. તો ગરમ પાણીમાં આપણે એને રાખેલી હતી એટલે એકદમ સરસ એવી છૂટી થઈ ગઈ છે અને સાથે પ્રોપર એ સોફ્ટ પણ થઈ ગઈ છે. તો આ બંને વસ્તુને આપણે જે બેટર બનાવ્યું એની સાથે એડ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. મને નથી ખબર કે આ પુડલા તમે ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં, પણ જો ટ્રાય ક્યારેય ન કર્યા હોય તો એક વખત ચોક્કસ બનાવજો. ખાલી તમે જે બેસનના પુડલા બનાવો છો ને એ તો તમે ભૂલી જ જશો, એ વાતની હું તમને ગેરંટી આપી શકું છું. કારણ કે એટલા ફ્લેવરફુલ બને છે ને કે નાના મોટા બંનેને પસંદ આવશે. હવે અહીંયા જોઈ શકો છો જેવા આપણે પૌવા અને જે સેવઈ એડ કરી એવું આપણું બેટર છે થોડું થીક થઈ ગયું. થોડું ટેસ્ટ કરી જોવાનું છે, કોઈ વસ્તુ વધારે ઓછી તો નથી થતી. તો ચાલો આપણું બેટર છે એકદમ પરફેક્ટ છે, તો એમાંથી આપણે પુડલા બનાવીએ. તો પુડલા બનાવવા માટે મેં અહીંયા એક તવો લીધો અને તવામાં આપણે 1 ચમચી જેટલું બટર અને 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. બંને બટર અને તેલ બંને વસ્તુ મેં થોડી મતલબ કે એક નાની ચમચી જેટલી જ લીધેલી છે. હવે અહીંયા બટર તમારે એડ નથી કરવું તો ખાલી તેલમાં પણ તમે બનાવી શકો છો, પણ હું તમને ખાસ કહું છું કે બટરમાં બનાવજો, કારણ કે બટરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. હવે અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે 2 ચમચા જેટલું બેટર છે આપણે તવા ઉપર રાખી દઈશું. અને બેટર જો ફરી પાછું જોઈ લેજો, થીક છે, વધારે પાતળું નથી રાખેલું. હવે ચમચાની મદદથી તમે આ રીતે ચમચો ફેરવી અને થોડું એને પાતળું કરી શકો છો. હું આને થોડું થીક રાખું છું, તમારી ચોઈસ છે. તમારે એકદમ આને પાતળું કરવું હોય તો પણ એકદમ પ્રોપર એ સરસ પાતળું થઈ જાય છે. તો હવે આપણે એની કિનારીઓ છે થોડી આ રીતે સ્પેચ્યુલાની મદદથી સેટ કરી લઈએ અને આપણે આને ઉપરની સાઈડ ડ્રાય થાય અને નીચેની સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અને આ પુડલા છે ખાવામાં એટલા ટેસ્ટી બને છે. નોર્મલ જે પુડલા બનાવીએ ઘણા લોકોથી ઉથલતા નથી કે પછી આપણે એને પાથરીએ ત્યારે બળી જતા હોય છે નીચેની સાઈડથી, પણ આમાં એવો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. અને બીજી એક ખાસ વાત હું તમને જણાવતા ભૂલી ગઈ કે આપણે જે સેવઈ અને પૌવા પલાળીને રાખ્યા હતા એને બધી વસ્તુ મિક્સ કરી દીધા પછી લાસ્ટમાં એડ કરવાના છે, કારણ કે વધારે આપણે એને મિક્સ કરી અને મેશ નથી કરી દેવાના. એ જે આપણે સેવઈ અને પૌવા પલાળેલા એડ કર્યા એ આખા રહેશે તો સરસ એવા ફૂલશે અને પ્રમાણે આપણા જે પુડલા છે એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા બનશે અને સાથે ચાવવામાં પણ આવશે તો એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તો જો અહીંયા મેં પુડલું છે તમને પલટાવીને બતાવી દીધું તો જોઈ શકો છો એનો કલર તમે એકદમ શાનદાર આવ્યો છે. તમારે જો થોડાને ક્રિસ્પી બનાવવો હોય તો તેલ થોડું વધારે એડ કરજો, એકદમ સરસ એવા ક્રિસ્પી પણ થઈ જાય છે. હવે બીજી રીત, આ રીતે હાથની મદદથી પણ તમે એને ફેલાવી શકો છો, આરામથી ફેલાઈ જાય છે. હવે જો બીજું પુડલું પણ મેં તમને બતાવી દીધું અને નજીકથી બતાવું હું તમને પુડલાનો કલર, તો કલર જોઈને જ કોઈ ખાવા બેસી જશે, એટલા જોરદાર આ પુડલા દેખાય છે. તો ચાલો આપણા પુડલા બનીને તો રેડી થઈ ગયા છે અને તમને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને એક મીઠી એવી કોમેન્ટ જરૂરથી મને કરી દેજો. તો ચાલો આપણા પુડલા રેડી છે. હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને.